ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ભીમ આર્મી ભારત એકતા મિશન, આઝાદ સમાજ પાર્ટી અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રેલી સ્વરૂપે પહોંચેલા કાર્યકરોએ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં પરીક્ષા અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા, વિદ્યાર્થી આંદોલનની નિષ્પક્ષ તપાસ તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। ભીમ આર્મી ભારત એકતા મિશન, આઝાદ સમાજ પાર્ટી અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો હાથમાં પોસ્ટર, બેનર અને પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરતા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। અહીં મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રજૂઆતમાં દેશની શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા જળવાય, સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિષ્પક્ષતા સુનિશ્ચિત થાય અને ભરતી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ ઉપરાંત તાજેતરના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને સમગ્ર ઘટનાક્રમમાં જવાબદારી નક્કી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી હતી। સંગઠનોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે તેવી માંગ કરી હતી। સાથે જ આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓના પરિવારની 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાની રજૂઆત પણ કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ પરીક્ષા અને ભરતી વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। કે સરકાર થોડી અકાઉન્ટેબિલિટી લે અને આપણો એજ્યુકેશન મિનિસ્ટર રેઝિગ્નેશન આપે। થોડીક અકાઉન્ટેબિલિટી, થોડી હ્યુમેનિટી, થોડી બેઝિક મોસ્ટ નીડ્સ છે અમારી, જે પૂરી કરવામાં અમે માંગી રહ્યા છે। અમને જોઈએ છે કે જેટલા બી સ્ટુડન્ટ્સે સુસાઇડ કમિટ કરી છે, જે બી આપણી આખી ગવર્મેન્ટની જે સિસ્ટમ છે, જે બી મોટા ગ્લિચીસ છે ગવર્મેન્ટમાં, એ બધાને કવર અપ કરવામાં આવે, અકાઉન્ટેબિલિટી લેવામાં આવે અને ગવર્मेंट चेंज मांगी रहा है। हमें मोटा चेंज एटलीस्ट नानादी स्टार्ट तो करो पहला। और ये मुद्दे को लेके कर रहे हैं कि अगर इतने बच्चों ने जान दी है तो वो एटलीस्ट एक्नॉलेज तो करे। एक्नॉलेज छोड़ो, वो लोग तो बच्चों को लाठी मार रहे हैं क्यों? आवाज़ उठाने के लिए। ये तो डेमोक्रेसी पे इतना बड़ा धप्पा है कि हम लोग आवाज़ भी नहीं उठा सकते अपनी। एक्नॉलेज भी गवर्नमेंट ने आज आके किया है। इतना 26 दिन हो गए, इतने सारे वीक्स हो गए, गवर्नमेंट ने कुछ भी नहीं बोला है। तो हम यही मांगते हैं कि आप जवाब मत दो, बट आप एटलीस्ट एक्नॉलेज तो करो। आप ये तो बताओ कि आप चेंज लाने के लिए क्या कर सकते हो। 15 साल से आपकी गवर्नमेंट, इतने पेपर लीक हो रहे हैं। आज अगर जनता आपसे जवाब मांग रही है तो जवाब छोड़ो, आप एक्नॉलेज तो करो उन्हें हमारा इस चीज़ के बारे में। इतनी मूवमेंट इसलिए हो रही है कि एटलीस्ट वो एक्नॉलेज तो करे कि हम आके रोड पे लड़ रहे हैं। मैं मेरे लिए लड़ रही हूँ, मैं मेरी फ्यूचर जनरेशन के लिए लड़ रही हूँ, क्योंकि वो भी इसी देश में जिएंगे एंड आगे जाके उन्हें पढ़ना भी इधर ही है। तो चेंज तो लाना ही पड़ेगा। बहुत बार हो चुका है और गवर्नमेंट ने चेंज लाया ही नहीं है। पेपर लीक हर साल होते आ रहे हैं। एक नहीं कि नीट का ही पेपर लीक हो रहा है। इस साल क्लैट का भी पेपर लीक हुआ था, बहुत सारे दूसरे पेपर लीक हुए थे, लेकिन उसे मीडिया अटेंशन भी नहीं मिल रहा है। तो हम ये चाहते हैं कि आप चेंज लाओ, आप मीडिया को ये सारी चीज़ों में अटेंशन देने दो। आप जो पेपर लीक है उसे आप बंद मत करो, लेकिन